5 વર્ષ પહેલા જે થોડી ઘણી નબળાઈ હતી, સતત આટલા વર્ષથી કોંગ્રેસ શાસન કરતી એના પછી લોકોને એવું થયું હોય કે સત્તા બદલાવી ને આપણે જોઈએ કે શું એના પરિણામો આવે, પણ આ 5 વર્ષ બીજેપીની જે સત્તા રહી એમાં વહીવટી રીતે અને બીજી રીતે જે તાલુકાની જનતા પરેશાન થઈ અને કોંગ્રેસ તરફનો એમનો થોડો ઘણો અણગમો હતો એ પણ પૂરો થઈ ગયો અને ફરી પાછું એમણે કોંગ્રેસના હાથમાં શાસન આપ્યું અને આ વખતે તો બક્ષીપંચ અનામતની સીટ હતી એટલે આ તાલુકાની 2 વસ્તીઓ જે છે મોટા ભાગે કોળી અને મુસ્લિમ ખેડૂતો બંને ખેડૂત એટલે પ્રમુખ તરીકે પણ નવા તાલુકા પંચાયતના લેડીઝ પ્રમુખ ચૂંટવામાં આવ્યા છે અને પસંદ પાર્ટીએ કર્યા છે અને ઉપપ્રમુખ તરીકે મુસ્લિમ સમાજમાંથી જુવાન અને અનુભવી એવા મુસ્લિમ યુવાનને પસંદ કર્યો છે. આ રીતે ફરી પાછું જે તાલુકાની ગાડી પાટેથી ઉતરી ગઈ હતી એ ફરી પાછી પાટે ચડી જશે એવી મને સંપૂર્ણ આશા છે. કોંગ્રેસ પાર્ટીએ અને બાવા સાહેબે જે વિશ્વાસ અમારી ઉપર મૂક્યો છે એ વિશ્વાસ અમે કાયમ રાખશું. વિકાસના કામો કરશું, જનતાના કામો કરશું, પાણીના ગટરના પ્રશ્નો બધા ઉકેલીશું, ખેડૂત લક્ષી પ્રશ્નો છે એ પણ અમે કામ કરશું. આજે પહેલા તો ખૂબ અભિનંદન આભાર માનું છું કે મને ઉપપ્રમુખની લાયક ગણ્યો વિદ્યાદા એ અમને બનાવ્યા અને કોંગ્રેસ પાર્ટીનો અને અમે જે કાંઈ જનતાના કામ હોય છે એ અમે વિશ્વાસથી પૂરા કરશો. રસ્તા ગટર કાંઈ પણ વાત એવી છે કે 5 વર્ષ ભાજપનું શાસન હતું અને એમની પાસેથી અત્યારે અમારે કોંગ્રેસે અમે લીધું છે, પણ અમે એના જે કોઈ પણ કાંઈ પણ કામ હશે તો અમે વિશ્વાસથી પબ્લિકના કામ કરશો. બસ વધારે નહીં કહેતા.